સર, આજે સિવિલમાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી, જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા. શું આપને પ્રાથમિકતા હતી? એટલે પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટનું સૌથી મોટી હોસ્પિટલ છે. ત્યાં દરરોજ 4,500નું એવરેજ ઓપીડી હોય છે. એટલે આપના રૂટીનલી તો રાઉન્ડ થતી હોય છે. અઠવાડિયામાં દરરોજ જે મારા અધિકારી છે, કર્મચારી છે, આનું રાઉન્ડ થતી હોય છે. અને હું પણ વચ્ચે રાઉન્ડ લેતા હોઈએ છીએ. એટલે આજે આપણા ઓપીડીનું રાઉન્ડ લીધું અને ઓપીડીમાં આપણા હેલ્પ ડેસ્કથી ચાલુ કર્યું. એટલે હેલ્પ ડેસ્કમાં એક આપનું અલગથી સેવા એવી રીતે ઊભો કરવાનું છીએ કે ત્યાં પહેલાં કમ્પ્યુટર નહીં હતું, અત્યારે કમ્પ્યુટર અને પ્રિન્ટર સાથે એક ડિજિટલ હેલ્પ ડેસ્ક કરવાનું છે. અને આમાં જે આવા કાર્ડનું જે અત્યારે સરકારશ્રીની યોજના છે, આ આપણું ચાલુ કરવાનું છે. હું આજે જોયું, હમણાં કીધું કે 4,500નું ઓપીડી છે અને 4,500નું ઓપીડી હોય તો લાંબી લાઈન હોય. પણ લાંબી લાઈન માટે આજે હું ઓર્થો વિભાગમાં રાઉન્ડ લીધું. ઓર્થો વિભાગને પણ ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે જે કન્સલ્ટન્ટનું રૂમ હોય, કન્સલ્ટન્ટનું રૂમ વધારે, એટલે વધારે ડૉક્ટર્સ હોય તો લાઈન ઓછી થાય. પછી મેડિસિનમાં એવી રીતે હતું. મેડિસિનમાં અત્યારે હું જોયું કે 450થી વધારે પેશન્ટનું એટલે આજે સારવાર થયું છે. અને આ સાથે સાથે દવાવાળીની પણ મુલાકાત લીધી. દવાવાળીમાં જોયું કે કોઈ પણ દવા જે હોય, આપણે ઇન્સ્ટ્રક્શન ફાર્માસિસ્ટે ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે કોઈ પણ એનએસ હોય કે નોટ ઇન સ્ટોક હોય તો આ તાત્કાલિક મને જાણ કરે. અને આપણે એવી રીતે રાખેલી છે કે કોઈ પણ દવા દર્દીને બહારથી ખરીદી નહીં કરે. સરકારશ્રી એવી રીતે સગવડતા આપતી હોય, સુવિધા આપતી હોય તો આપણે એવી રીતે આનું લાભ બધાને અપાવીએ. એટલે ટૂંકમાં આપનું જે રાઉન્ડ લીધું છે, આ રૂટીન રાઉન્ડ છે. અને બધાને ઇન્સ્ટ્રક્શન આપ્યું છે. સિક્યુરિટીને પણ જાણ કર્યું છે કે જે દર્દી આવે, દર્દીનું સગા આવે, આ સાથે સારી રીતે વર્તન કરે અને બધા લાઇનમાં ઊભો હોય તો એકનું વાર એટલે